1000 વર્ષ પહેલા આષાઢ પૂર્ણિમાના દિવસે થયો હતો। મહર્ષિ વેદવ્યાસ વેદ શીખવનાર પ્રથમ હતા, તેથી તેમને હિન્દુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે। આ જ કારણ છે કે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। સમગ્ર ભારતમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે। ગુરુ પૂર્ણિમાને આષાઢ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે તેના પર જોઈએ અમારો આ વિશેષ અહેવાલ। એવું કહેવાય છે કે અષાઢ પૂર્ણિમા દિવસને ગુરુ પૂર્ણિમા તહેવાર તરીકે ઉજવવાની શરૂઆત મહર્ષિ વેદવ્યાસજીના 5 શિષ્યો દ્વારા કરવામાં આવી હતી। હિન્દુ ધર્મમાં મહર્ષિ વેદવ્યાસને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે। મહર્ષિ વેદવ્યાસને બાળપણથી જ આધ્યાત્મિકતામાં ઊંડો રસ હતો। ભગવાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા તેઓ જંગલમાં જઈને તપસ્યા કરવા માંગતા હતા, પરંતુ તેમના માતા પિતાએ તેમને આવું કરવા ન દીધું। પછી વેદવ્યાસજી મક્કમ બન્યા। તે પછી વેદવ્યાસજીની માતાએ તેમને જંગલમાં જવાની પરવાનગી આપી, પરંતુ તેમની માતાએ કહ્યું કે જો તેમને જંગલમાં પરિવારની યાદ આવે તો તેમણે તરત જ પાછા ફરવું પડશે। આ પછી જ પિતા પણ સંમત થયા અને આ રીતે તેમના માતા પિતાની અનુમતિ બાદ મહર્ષિ વેદવ્યાસ ભગવાનનું ધ્યાન કરવા માટે જંગલ તરફ ગયા અને તપસ્યા શરૂ કરી। સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિના જે કેટલાક આગવા મૂલ્યો છે એ પૈકી છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગુડા ગામે એક ખેડૂત પુત્રએ ટ્રેક્ટર બનાવ્યું હતું।